વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો છે। કપરાડામાં ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા હતા। મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો તો કપરાડા છે વાવડ સહિત ગામે પવન ફૂંકાયો હતો। અલગ અલગ ગામે 10 થી વધુ ઘરોના પતરા ઉડ્યા હતા। ઘરોના પતરા ઉડી જતા લોકોનો સામાન પલળી ગયો હતો। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે। જાવેદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જાવેદ, વલસાડ જિલ્લાની વાત કરીએ તો કયા વિસ્તાર એવા છે, કયા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદના કારણે નુકસાન થયું હોય? જી, ખાસ કરીને તો જે અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, જે પવન ફૂંકાયો જેને લઈને કપરાડા તાલુકાના જે મહારાષ્ટ્રને અડીને આવેલા જે ગામો છે, જેવા કે વાવડ છે, વાવડની આજુબાજુના 3 થી 4 જેટલા ગામો છે, ત્યાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે 10 થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે। ખાસ કરીને વાવડ ગામમાં વધુ નુકસાન થયું છે। મકાનોના પતરા ઉડતા જે છે તેઓના ઘરની અંદર રાખેલો અનાજનો અને ફર્નિચર તેમજ જરૂરી ચીજ વસ્તુ છે જે તેને નુકસાન પહોંચ્યું છે। આ બાબતે જે છે વહીવટી તંત્રની ટીમે જે છે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને જે પ્રકારે નુકસાન થયું છે તેને સર્વે કરવાની પણ કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે। આભાર જાવેદ, તમામ માહિતી માટે।